નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવા ઉમેદવારો દ્વારા માગણી કરવામાં આવી છે। આ ઉપરાંત ફોરેસ્ટ વિભાગની ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા પછી દરેક ઉમેદવારના માર્ક્સ જાહેર કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા ઉમેદવારો ભાવનગરની કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આવેદનપત્ર આપવા અંગે ઉમેદવારે માહિતી આપી હતી। અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવાયો છે જે આ સીબીઆરટી એક્ઝામ છે એ રદ કરવામાં આવે અને જે આ નોર્મલાઇઝેશન કર્યું છે જે પસા માર્ક 47 છે તમારે એ ફરીવાર રિવાઇઝ થાય અને બધું આપવામાં આવે કે એટલા માર્ક હતા, એટલું નોર્મલાઇઝેશન એટલું વધ્યા છે, એટલા વધ્યા તો કેમ 116 વાળાને સીધા 150 થી સીધા પીડીએફમાં નામ આવી જાય એ શા માટે એમ આવ્યું બધું અને જે 158 વાળાનું નામ નથી આવ્યું એ શા માટે નથી એ આપે અને ફરીવાર આ સીબીઆરટી પદ્ધતિ રદ કરે અને ફરીવાર એક્ઝામ એવી મારી માંગ છે। એટલા માટે બધા ભેગા કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા। કેટલા વિદ્યાર્થીઓની માર્કમાં વધારો ઘટાડો થયો હતો? એ મોસ્ટ ઓફ એવું છે કે 60% એવા છે કે જેને વધારો થયો છે। એવું છે કે 50% જે વિદ્યાર્થી જે તૈયારી કરતા હતા એને કોઈ માર્ક પીડીએફમાં નામ જ નહીં। મોસ્ટ ઓફ એવા દાદા એવા છે પણ એટલું એવું નથી કે ભાઈ જે બધા પ્રોપર તૈયારી કરતા હતા એનું નામ અને જગ્યા વધારવામાં આવે। એકમ ખાલી છે તે જગ્યા તો કે 50% જગ્યા ખાલી છે એ વધારવામાં આવે એવી મારી માંગ છે। હજારો ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હોવાથી ઉમેદવારોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે।